હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને મારો અવાજ આવી રહ્યો છે? હાલો હાલો વિદ્યાર્થી મિત્રો, અવાજ આવી રહ્યો છે? હાલો હાલો હાલો. ઓકે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? તો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચમાં ફટાફટ જોડાઈ જાઓ, જેથી કરીને આપણે સરળતાથી ઝડપથી આઈએમપી બેચ શરૂ કરી શકીએ અને આપણી એક્ઝામ લક્ષી તૈયારીમાં વધુ થોડાક આગળ વધી શકીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોડાઈ જાઓ. જે હજુ જોડાયા નથી તે થોડી સ્પીડ રાખશે, જેથી કરીને આપણે આઈએમપી બેચના આઈએમપી પ્રશ્નોની તૈયારી વ્યવસ્થિત સારી રીતે કરી શકીએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એવરીબડી ઓલ ફાઇન, ઓલ ગુડ? ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આઈએમપી બેચની શરૂઆત કરવાની છે. એટલે સૌથી પહેલા આપણે આજે જવાના છીએ ચેપ્ટર 8 તરફ. ચેપ્ટર 7ના મેં તમને પ્રશ્નોની ડીપીપી મોકલી દીધી છે, આઈએમપી પ્રશ્નોની. આમાંથી પણ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નો ખાસ પૂછાય છે. તો 2 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નો. હવે બાળકો 20 ગુણના એમસીક્યુ અને 10 ગુણના શોર્ટ ક્વેશ્ચન આવવાના છે. એટલે એ તો ફાઇનલ થઈ ગયું કે આપણે એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન એક માર્ક્સનું બધું જ કરવાનું છે, એમ સમજી લો ને. બધા ચેપ્ટરના કરી નાખશું. હાલો વિદ્યાર્થી મિત્રો, એટલે આજે આપણે વાત કરવાના છીએ બાળકો ચેપ્ટર નંબર 9ની, સોરી 8ની. તો ચેપ્ટર નંબર 8 તરફ આગળ વધવું છે, નાણાકીય બજાર તરફ, નાણાકીય સંચાલન. એમાં નાણાકીય સંચાલનનો મહત્વનો જે મુદ્દો છે બાળકો, એ છે નાણાકીય સંચાલનના હેતુઓ. તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ, આપણે ભણી ચૂક્યા છીએ આ ચેપ્ટર, છતાં વિદ્યાર્થીઓ જો આઈડિયા ન હોય તો પહેલા આપણને એટલી ખબર હોવી જોઈએ કે નાણાકીય સંચાલન એટલે શું. હવે આપણને સંચાલન શબ્દ આપણા માટે કઈ નવો નથી. આપણે છે ને બિઝનેસ મેનેજમેન્ટ બોલીએ ને એટલે ધંધાનું સંચાલન કહેવાય. તમે વિચારો, આપણે એમ બોલીએ કે ભાઈ બિઝનેસ મેનેજમેન્ટ. તો બિઝનેસ મેનેજમેન્ટ એ છે બાળકો ધંધાનું સંચાલન. તો અહીંયા આપણે વાત કરવાની છે નાણાકીય સંચાલન એટલે કે મની મેનેજમેન્ટ. કઈ મની? તો કે ભાઈ ધંધામાં રહેલું નાણું અથવા ધંધામાં રહેલી કાર્યશીલ મૂડી. ઓકે. વોઇસમાં પ્રોબ્લેમ આવે છે બાળકો? ચેક કરો. બધાને ના, હા, ના, હા. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, વોઇસમાં ચેક કરો તો હવે રેડી આવે છે વોઇસ? ચેક ઇટ. કમ્પ્લીટ ક્લિયર આવે છે? ઓકે, ડન. ચાલ. તો નાણાકીય સંચાલન એટલે મની મેનેજમેન્ટ, નાણાંનું મેનેજ. હવે ધંધાકીય એકમમાં ઉછીના નાણાં
બે રીતે આપણે ભેગા કરીએ છીએ, એક તો શેર મૂડી સ્વરૂપે અને બીજું ડિબેન્ચર સ્વરૂપે. બાળક તો ધંધાકીય એકમમાં ઉછીના નાણાં શેર મૂડી સ્વરૂપે. હવે આપણને ખબર છે કે ભાઈ શેર મૂડી છે એ માલિકીના ભંડોળ છે, એટલે આપણે એને પ્યોર ઉછીનામાં ગણતા નથી, પણ આમ કહેવાય તો જાહેર જનતા પાસેથી લીધેલા, એટલે એમ કહી શકાય કે શેર મૂડી એ માલિકીનું ભંડોળ કહેવાય. હા, પણ એક પ્રકારે ઉછીનું કહેવાય, પણ માલિકીનું એટલા માટે કે ભાઈ શેર મૂડી જ્યાં સુધી કંપનીનું વિસર્જન નથી થતું ત્યાં સુધી પરત કરવામાં આવતી નથી, સિવાય કે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય. એટલે જ મેં તમને અહીંયા ભાગ પાડીને દઈ દીધો કે આ પણ માલિકીનું. ઉછીના મીન્સ મારો કહેવાનો મતલબ એ છે કે અન્ય પાસેથી લીધેલા એમ, એટલે ઉછીના. બાકી સાચું ઉછીનું નાણું છે ડિબેન્ચર, એ ઉછીના જ ભંડોળો કહેવાય. બાળક એટલે ઉછીના મીન્સ મારું કહેવાનું શું છે કે ભાઈ અન્ય પાસેથી લીધેલા. હવે આ કેસમાં અન્ય એટલે કોણ છે? જાહેર જનતા. તો જાહેર જનતા સમક્ષ શેર બહાર પાડીને નાણાં મેળવવામાં આવે છે, મૂડી ભંડોળ ભેગું પર કરવામાં આવે છે, અને અઢળક પ્રમાણમાં ખૂબ મોટા પાયા પર જ્યારે મૂડી ભંડોળ ભેગું કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ આ નાણાંનું મેનેજ થવું ખૂબ અતિ આવશ્યક હોય છે. મોટા પાયે જ્યારે મૂડી ભંડોળ ભેગું કરવામાં આવે છે ત્યારે જો નાણાંનું મેનેજમેન્ટ યોગ્ય ન હોય તો અન્ય પાસેથી આપણે બિઝનેસ કરવા માટે, બિઝનેસને આગળ વધારવા માટે જે પૈસા નાણાં ઉછીના લીધા છે બાળકો, એ નાણાં વેસ્ટ થાય છે. આવું ન થાય એટલા માટે નાણાકીય સંચાલન અતિ આવશ્યક હોય છે, અતિ મહત્વનું હોય છે. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, તમને જે ઘૂંઘવાટો અવાજ આવતો હતો એના કારણે મારે એસી બંધ કરવું પડ્યું છે, અને એસી બંધ કરવાના કારણે હા ગરમીનું પ્રમાણ વધ્યું છે. તો 2 મિનિટ વેઇટ કરો, હું જરાક એસી કરી લઉં છું, પણ ધીમું, જેથી તમને કાનમાં વોઇસનો પ્રોબ્લેમ પણ ન આવે. એન્ડ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે, નાવ તમારું અને મારું બંનેનું ચાલી જાય એમ. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શું થાય છે કે ભાઈ આપણે જાહેર જનતા પાસેથી, શેર હોલ્ડરો પાસેથી ઉછીના નાણાં મેળવીએ છીએ, શેર હોલ્ડરો પાસેથી ઉછીની મૂડી મેળવીએ છીએ. હાલો વિદ્યાર્થી મિત્રો, તો આ ઉછીના નાણાં મેળવીએ છીએ, આ ઉછીની મૂડી મેળવીએ છીએ બાળકો. એ પૈસાને ધંધાકીય એકમમાં એવી રીતે જો મેનેજ કરવામાં આવે, ધંધાકીય એકમમાં એવી રીતે રોકવામાં આવે, ધંધાકીય એકમમાં એ નાણાંનો એવી રીતે યુઝ કરવામાં આવે જેથી ધંધાકીય એકમની પ્રગતિ થાય અને જે બિઝનેસ છે, જે ધંધો છે, એ વધુ સારા એવા પ્રમાણમાં નફો કમાઈને શેર પર વળતર રૂપે શું આપે? ડિવિડન્ડ. અને ડિબેન્ચર પર વળતર રૂપે શું આપે? વ્યાજ. સમજાય છે? આપણને ખબર છે કે ભાઈ શેર પર વળતર રૂપે શું આપવામાં આવે છે? ડિવિડન્ડ. ડિબેન્ચર પર વળતર રૂપે શું આપવામાં આવે છે? વ્યાજ. તો બાળકો એ કન્ફર્મ છે, એ ફિક્સ્ડ છે કે ભાઈ આપણે કોઈ અન્યના રૂપિયાનો યુઝ કરતા હોય તો એનો ઇષ્ટતમ ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે નાણાંનું ફૂલ ફોર્મમાં મેનેજ થાય, કાર્યશીલ મૂડીમાં જરૂર પડે એ પ્રમાણે, ધંધાની મશીન મિલકતમાં રોકો, તમે જે કરો પણ એને નાણાંને એવી રીતે રોકો કે જેથી ધંધાકીય એકમની જે પ્રગતિ છે, જેનાથી ધંધાકીય એકમની નફાકારકતા વધે, ધંધાકીય એકમના ટર્નઓવરમાં વધારો થાય, ખરીદ વેચાણમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય, અને ધંધાકીય એકમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું વિસ્તરણ થાય, એ સ્વરૂપ વિસ્તાર પામે અને ધંધાકીય એકમ ખૂબ વિશાળ બને. તો એટલા માટે નાણાકીય સંચાલન અતિ મહત્વનું હોય છે. સમજાય છે? તો હવે જોઈએ નાણાકીય સંચાલનના હેતુ. કે ભાઈ નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનું હોય છે. હવે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ મતલબ, હવે માલિકનું મહત્તમ આર્થિક કલ્યાણ શેમાં સમાયેલું? અહીંયા જુઓ,
તો માલિકનું જે મહત્તમ આર્થિક કલ્યાણ છે ને બાળકો, એ સમાયેલું હોય છે ધંધાના નફામાં. હવે નફો વધારવા માટે ધંધાકીય એકમે વેચાણ એટલે કે ટર્નઓવરના પ્રમાણમાં શું કરવો પડે? વધારો. સિમ્પલ વસ્તુ છે. ટર્નઓવર વધે, ઉત્પાદન વધે, વેચાણના પ્રમાણમાં વધારો થાય અને એટ ધ એન્ડ નફાના પ્રમાણમાં વધારો થાય. તો માલિકના નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ આપણી પાસે રહેલા નાણાં એવી રીતે યુઝ થાય કે જેનાથી દરેક સ્ટેજ પર દરેક નાણાં થકી ધંધાકીય એકમના નફામાં વધારો થાય. ઓકે, આ માટે તે નાણાકીય સાધનોનો ઉપયોગ કરે છે. આ માટે કંપનીના માલિક સમાન શેરહોલ્ડરો માટે નીચેના 2 અભિગમોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે 2 અભિગમો જોઈએ. આપણને ખબર છે કે ભાઈ કંપનીના માલિકો કોણ છે બાળકો? શેરહોલ્ડરો. કંપનીના માલિકો કોણ છે બાળકો? શેરહોલ્ડર. કોઈ એમ પૂછે કંપનીના સાચા માલિકો કોણ છે? તો ઇક્વિટી શેરહોલ્ડર. કારણ કે જે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એને તો માત્ર ડિવિડન્ડ મેળવવામાં પ્રથમ હક છે અને મૂડી પરત મેળવવામાં પ્રથમ હક છે. બાકી જે પ્રેફરન્સ શેર હોલ્ડરો જે છે એ કંપનીની સામાન્ય સભામાં વોટ કરી શકતા નથી, સામાન્ય સભામાં હાજરી આપી શકતા નથી. ચાલો, 2 અભિગમ છે બાળકો. અહીંયા શું લખ્યું છે કે ભાઈ માલિક શેર હોલ્ડરો માટે નીચેના 2 અભિગમોનો ઉપયોગ થાય છે. 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. એમાં પહેલો પ્રશ્ન છે નફાના મહત્તમીકરણનો હેતુ. મહત્તમ કરવું મીન્સ મેક્સિમાઇઝ કરવું, વધારવું. નફાના મહત્તમીકરણનો હેતુ એટલે વધારવું, નફો વધારવો. નફાનું મહત્તમીકરણ કરવું એટલે નફો વધારવો. તો પેલા આવે છે નફાના મહત્તમીકરણનો હેતુ, નફાનો વધારો કરવો. હા, તો અમિત શું રિપીટ કરીએ બોલો? મને લાગે છે કે તમે હમણાં જ જોઈન થયા છો. એવું જ છે બેટા? તો છે ને સમયસર આપણે જોઈન્ટ થઈએ એવી કોશિશ કરીએ જેથી લેક્ચર મિસ ન થાય. આપણે જે આઈએમપી બેચ માટે પગલું ભર્યું છે એ સફળ થાય એમ, હે ને બેટા? એટલે ટાઈમ ટુ ટાઈમ લેક્ચરમાં જોઈન્ટ થવાની ટેવ પાડીએ જેથી આપણને ખુદને કોઈ આર્થિક કે પછી આપણો શૈક્ષણિક નુકસાન ન થાય. ડન? હાલો, તો બાળકો નફાના મહત્તમીકરણનો હેતુ, મહત્તમ કરવો એટલે વધારવું. હાલો, નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવકને મહત્તમ કરવી. આવ્યું? કંપનીની આવકને મહત્તમ કરવી મીન્સ કંપનીની આવકને વધારવી. કંપનીની આવકને મહત્તમ કરવી એટલે કે કંપનીની આવકને વધારવી. કંપનીમાં રોકાણકારોએ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ શેર ખરીદેલા હોય. હાલો, શેર હોલ્ડર છે બાળકો, શેર હોલ્ડર જે છે એનું મુખ્ય ધ્યેય શું હોય? હાલો, આપણે શેર હોલ્ડર હોય તો આપણે XYZ કંપનીના શેર ખરીદીએ તો XYZ કંપનીના શેર ખરીદવા પાછળ આપણો હેતુ, આપણો ગોલ શું હોય કે ભાઈ કંપનીમાં એક શેર ખરીદવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો એવી અપેક્ષા રાખીએ છીએ કે મેક્સિમમ મહત્તમ ડિવિડન્ડ વળતર સ્વરૂપે મળે. આવી રીતે 1 by 1 પોઈન્ટ વાઇઝ યાદ રાખજો. જો ડિવિડન્ડ મેળવવાનો શેર હોલ્ડરનો અધિકાર છે, હક છે, પણ એક નિયમ એવો છે કે જો કંપની નફો કરે તો ડિવિડન્ડ આપે. એવો નિયમ છે કંપની ધારામાં 2013માં કે ભાઈ ખોટ કરતી કંપની ડિવિડન્ડ ન પણ આપે. યાદ રાખજો, ખોટ કરતી કંપની ડિવિડન્ડ ન પણ આપે. તો હવે ડિવિડન્ડ આપવા માટે હવે શેર હોલ્ડરોએ આપણા પર વિશ્વાસ મૂકીને આપણી કંપનીમાં રોકાણ કર્યું છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો હવે આપણી જવાબદારી બને છે કે શેર હોલ્ડરોના પૈસાનું આપણે વળતર આપીએ. વળતર સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવીએ. અને ડિવિડન્ડ ચૂકવવા માટે એક વસ્તુ કન્ફર્મ જરૂરી છે અને એ છે નફો. જો નફો નથી થતો બાળકો
તો ડિવિડન્ડ કંપની ચૂકવી શકતી નથી. એટલે નફો એ ખૂબ મહત્વની બાબત છે. એટલે કંપનીમાં રોકાણકારોએ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ શેર ખરીદ્યો કે કાંઈ આપણે રોકાણ કરવું છે એટલે એ કંપની મને પસંદ છે, રિલાયન્સ જેવી કંપની છે, અદાણી ટાટા ગ્રુપ જેવી કંપની છે, પ્રતિષ્ઠિત કંપની છે એટલે શેર ખરીદવા એમ ન હોય. પ્રતિષ્ઠિત કંપનીના શેર આપણે એટલે ખરીદીએ છીએ કે પ્રતિષ્ઠિત કંપની હોય તો એના શેર પર ડિવિડન્ડ વધુ મળે, ઓછી પ્રતિષ્ઠિત હોય તો ઓછું મળે અથવા નફા પર હોય. ઇન શોર્ટ, જો કંપની ખોટ કરે તો નફો કેવો મળે બાળકો? ઓછો મળે. અને નફો ઓછો મળે તો કંપનીના નફાની સીધી અસર શેર હોલ્ડરોને થાય, અને કંપનીને જો નફો ઓછો મળે તો શેર હોલ્ડરોને ડિવિડન્ડ, વિદ્યાર્થી મિત્રો, કેવું મળે? ઓછું. એટલે કંપનીમાં રોકાણકારો જે છે, જે ઇન્વેસ્ટર્સ છે, જે શેર હોલ્ડર્સ છે, એ મહત્તમ ડિવિડન્ડ મેળવવાનો હક રાખે છે, અપેક્ષા રાખે છે, આશા રાખે છે. આથી આ અભિગમ મુજબ કંપનીએ મહત્તમ નફો કમાવવો જોઈએ. જોઈ લો. એટલે આ નફાના મહત્તમીકરણનો હેતુ શું છે કે ભાઈ કંપનીએ મહત્તમ નફો શું કામ કમાવવો જોઈએ? કે ભાઈ કંપની શેર હોલ્ડરોના પૈસાથી, એટલે કે શેરમાં જેણે રોકાણ કર્યું છે એવા શેર હોલ્ડરોના પૈસાથી ધંધો કરે છે. હવે કંપની જો નફો કરશે તો શેર હોલ્ડરોને વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપી શકશે. સમજાય છે? તો શેર હોલ્ડરોને વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપી શકાશે. એટલે પહેલો મુખ્ય હેતુ એ છે કે ભાઈ નફો કરશું તો ડિવિડન્ડ અપાશે. અને જો દર વર્ષે 1 વર્ષ ડિવિડન્ડ ના આપો, 2 વર્ષ ના આપો, 3 વર્ષ ના આપો તો આપણી કંપની પરથી શેર હોલ્ડરોનો વિશ્વાસ ઉઠતો જાય, આપણા શેર વેચાતા જાય, માર્કેટમાં આપણી વેલ્યુ થતી જાય ડાઉન, અને સમય એવો પણ આવે કંપની બંધ પણ કરવી પડે. આથી આ અભિગમ શું કહે છે કે ભાઈ મેક્સિમમ નફો વધે એવી પ્રયત્ન કોશિશ કરો. કારણ કે નફાના મહત્તમીકરણના હેતુથી કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે. જોઈ લો. શેર દીઠ, તમે જો આમાં કેવું હોય, શેરની દાર્શનિક કિંમત હોય. ઉદાહરણ તરીકે ₹100. તો કંપનીએ છે ને એક શેર ₹100 લેખે બહાર પાડ્યો. જ્યારે સૌથી પહેલી વખત કંપનીએ શેર બહાર પાડ્યો ને ત્યારે શેર, વિદ્યાર્થી મિત્રો, ₹100 હતો. કેટલાનો? ₹100. હવે કંપનીનો નફો જેમ જેમ વધે, જેમ જેમ કંપની દર વર્ષે પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવાની પ્રવૃત્તિ વધારે, તો જેવી રીતે કંપનીનો નફો વધે છે, જેવી રીતે કંપનીની ડિવિડન્ડ આપવાની પ્રવૃત્તિઓ વધે છે બાળકો, એવી રીતે કંપનીના શેરના ભાવમાં પણ વધારો થાય છે. આને કહેવાય શેરનો ભાવ. તમને એક ઉદાહરણ આપું. ભાઈ MRF કંપની છે, મદ્રાસ રબર ફેક્ટરી. તો MRF જે કંપની છે બાળકો, પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ મળે, હા, પણ કંપનીને નફો થાય તો પહેલા પ્રેફરન્સ શેરને મળે, પછી ઇક્વિટી શેરને મળે. આ નિયમ છે. ડિવિડન્ડ જો કંપની જાહેર કરે નફામાંથી તો સૌથી પહેલું ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે, પછી ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક છે, એટલે જ એને પ્રેફરન્સ, પ્રાયોરિટી આપવામાં આવે છે. સમજાય છે? પ્રેફરન્સનો ગુજરાતી મતલબ જ થાય છે પ્રાયોરિટી. કઈ બાબતમાં પ્રાયોરિટી, અગ્રિમતા આપવામાં આવે છે? કે ઇક્વિટી શેર હોલ્ડર પહેલા ડિવિડન્ડ મળે છે, અને બીજું ઇક્વિટી મૂડી પરત થાય, એટલે કંપનીનું વિસર્જન થાય અને પૈસા મૂડી પરત થાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર કરતા પહેલા મૂડી પરત થાય છે. તો બાળકો તમને ઉદાહરણ આપું છું. ભાઈ MRF કંપની છે, મદ્રાસ ટાયર ફેક્ટરી, એને આજથી ઘણા વર્ષો પહેલા શેર બહાર પાડ્યો ને ત્યારે 1000 નો જ હતો, 1000 આસપાસનો હતો. ઉદાહરણ લઈ લો ને, એપ્રોક્સિમેટ બાળકો. પણ MRF કંપની એટલો નફો કમાયો, એટલી સક્ષમ બની કે હાલ એનો જે શેર છે ને, એક શેર 1 લાખ પ્લસ થઈ ગયો છે. હાલ આ જ ₹1000 શેર 1 લાખ કરતા વધુ કિંમતનો છે. જો 1 લાખ કરતા વધુ, એમ કહેવાય કે 1,04,000, 3,000 સમથિંગ છેલ્લી એની હાઈએસ્ટ પ્રાઇસ હતી. હવે આવું ક્યારે શક્ય બને? તો જો નફાના મહત્તમીકરણનો કંપનીએ હેતુ રાખ્યો. હેતુ જો નફાના મહત્તમીકરણનો, એનો સ્વાભાવિક છે. આપણે કેમ, તમે હોશિયાર છો એ તમારા રિઝલ્ટ પરથી ખબર પડે, વાતોથી નહીં. એમ કંપની નફો કરે છે એ કંપનીના શેરના ભાવ પરથી ખબર પડે. જો કંપની નફો કરતી હોય ને તો બજારમાં એના શેરના ભાવ સતત અને સતત શું થયા કરતા હોય છે? વધ્યા કરતા હોય છે.
કે ભાઈ ટાટા ટેકનોલોજી છે, હા જો આમાં અમારે બધા હું શેર બજારનું અમારે પોયરાવ એટલે બદલાવ આમ કરતા નથી ને શેર બજારનું ગુપ્તમાં. હા એટલે એ કરાય નહીં હો, શેર બજાર કરવા જેવો ધંધો નથી. પણ વાંધો નહીં, આ તો આપણે નોલેજ ખાતર બધું નોલેજ મેળવીએ કે ભાઈ ટાટા કંપની છે અને ટાટા ટેકનોલોજી કંપનીના હમણાં આઈપીઓ બહાર પાડ્યો હતો બાળકો, તો 500 રૂપિયાનો સમથિંગ શેર હતો અને 1300 કે 1400 રૂપિયા પર ખુલ્યો હતો, 3 ગણો. તો ઘણો બધો નફો થાય એમ. એટલે પ્રતિષ્ઠિત કંપનીનો નફો અથવા નફો વધારે હોય તો એ કંપનીની માર્કેટમાં શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ, માન સન્માન હોય ને, એટલા માટે એની કંપનીના શેરના ભાવમાં સતત શું થાય છે? વધારો. 1000નો શેર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો 1 લાખનો. સમજાય છે? ક્લિયર થાય છે? તો એટલા માટે નફાના મહત્તમીકરણનો હેતુ રાખવો જોઈએ કે નફો જો વધે તો તમે તમારા શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપો. દર વર્ષે આપો એના કરતાં આવતા વર્ષે તમે નવું વધુ ડિવિડન્ડ આપો છો, એનાથી વળી આગળના વર્ષે વધારે ડિવિડન્ડ આપો છો, તો કંપનીની શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ, માન સન્માનમાં વધારો થાય છે. કંપનીની વેલ્યુ વધે છે આર્થિક રીતે પણ. હાલો, અને કંપનીના માર્કેટમાં બાળકો જે છે ને એ શેરના ભાવમાં શું થઈ જાય છે? વધારો થાય છે. ક્લિયર થાય છે? શેર હોલ્ડર શેર ક્યારે વેચે? શેર હોલ્ડરોને જ્યારે મજા આવે ને ત્યારે શેર વેચે. જો પહેલા તો મોસ્ટ ઓફ સંજોગોમાં શેરનો ભાવ વધે ને ત્યારે વેચે બેટા, હો ને? હા, એટલે એ પ્રશ્ન વાંધો નહીં તને થયો, કારણ કે તારી પાસે એટલું બધું હજુ પ્રોબ્લેમ નહીં, ઓલું નોલેજ નહીં હોય શેર બજારનું. પણ મોસ્ટ ઓફ લોકો શેર ક્યારે વેચે? શેરનો ભાવ વધે ત્યારે. શેર હવે સ્વાભાવિક છે, 100 રૂપિયાનો શેર ખરીદ્યો અને 80 થાય તો આપણે કઈ વેચવાના જ નથી. પણ જો એમ લાગે કે ભાઈ આ શેરના ભાવ હવે ક્યારે વધવાના જ નથી ને આપણે એમાં છૂટી જવું, તો પછી ખોટ ખાઈને નીકળી જવાનું. સમજાય છે? તો પછી ખોટ ખાઈને નીકળી જવાનું. ભાઈ આશુતોષ સાહેબ, તમારો શું પ્રશ્ન હતો? હા, નફો ન થાય તો પ્રેફરન્સને પણ ડિવિડન્ડ મળે? ન મળે. નફો થાય તો જ ડિવિડન્ડ મળે, બાકી ન મળે. એક જ પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે અને એ છે બરોબર, ક્યુમ્યુલેટિવ. અને એ લોકોને કેવું હોય કે જે વર્ષે નફો ન થાય ને એ વર્ષે ડિવિડન્ડ ન મળે, પણ એનું ડિવિડન્ડ ભેગું થાય. અને જે વર્ષે નફો થાય ત્યારે 2-3 વર્ષનું જે ડિવિડન્ડ ના આપ્યું ને ભેગું કરીને આપે. પણ એકમાત્ર ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બાકીના દરેક પ્રેફરન્સ શેરનો નિયમ છે, જો કંપનીને નફો થાય તો ડિવિડન્ડ આપે, નહીતર ન આપે. એટલે કંપની ઉપર હોય. અચ્છા, એમ થાય કે સર હવે પ્રશ્ન થાય, ખોટ થાય તો કંપની ડિવિડન્ડ આપવું હોય તો આપી શકાય? આપવું હોય તો આપી શકાય, પણ એના માટે ડિવિડન્ડ સમતુલા ભંડોળ હોવું જોઈએ કંપની પાસે. કંપની શું કરે ભાઈ, જ્યારે કંપનીને નફો થતો હોય ને ત્યારે કંપની નફાનો અમુક ભાગ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતે લઈ જાય દર વર્ષે. એટલે આમાં અમુક પૈસા ભેગા કરે. હવે જે વર્ષે કંપનીને ખોટ જાય તો કંપની એના ડિવિડન્ડ આપવાની જે લિંક છે એને જો તોડવા ન માંગતી હોય તો ડિવિડન્ડ સમતુલા ભંડોળમાંથી ડિવિડન્ડ આપી શકે. પણ હું ખાલી એમ કહું છું કે ખોટ જાય ને તો કંપની ડિવિડન્ડ ન આપે ને તો ચાલે, ફરજિયાત નથી એવું કંપની ધારામાં લખ્યું છે. હા, પણ ખોટ જાય ને મારે ઉછીના પાછીના કરીને જો ડિવિડન્ડ આપવું હોય તો આપો ને, એમાં શેર હોલ્ડરને શું ફાયદો હોય? એને તો સારું, એને ડિવિડન્ડ મળે. ક્લિયર થાય છે? હા કે ના? તો આ રીતે બાળકો નફાના મહત્તમીકરણથી શેર દીઠ કમાણી વધે છે. કંપનીની ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ, તેમજ કંપનીએ નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. જો કંપનીની ડિવિડન્ડની નીતિ છે ને એ નફાકારક વલણ પર આધારિત હોવી જોઈએ, કે નફો થાય તો ડિવિડન્ડ મળે, લોન લઈ લઈને ડિવિડન્ડ આપવાનું નહીં, આવી નીતિ ન હોવી જોઈએ. અને જો આવી નીતિ ન રાખવી હોય, એટલે કે નફામાંથી જ ડિવિડન્ડ આપવાની નીતિ રાખવી હોય, તો કંપની એવા જ પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ જે નફાકારક હોય. બીજું છે બાળકો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. હવે જો કેટલી વાર છે ને નાણું, કેશ અને કેશ હોવું અને આપણી પાસે મિલકત હોવું, આ બંને આપણો બાળકો કહેવાય ને વેલ્યુ જ કહેવાય. તમે જુઓ, આપણી પાસે 1 મકાન હોય ને 3 મકાન થઈ જાય તો આપણી વેલ્યુ વધી જાય. ભલે રોકડો હાથમાં નથી, 1 મકાન 1 કરોડનું હતું, 2 મકાન 3 મકાન થયા એટલે 3 કરોડના 3 મકાન થયા, તો આપણા હાથમાં 3 કરોડમાંથી 1 રૂપિયો નથી. પણ એ સંપત્તિ છે ને, જે મિલકત છે ને બાળકો, એ આપણા ધંધાની વેલ્યુ વધારે. એ સિમ્પલ વસ્તુ છે, તમે જ વિચારો. તો સંપત્તિનું મહત્તમીકરણ એટલે શેર હોલ્ડરોની સંપત્તિને મહત્તમ કરવી.
સંપત્તિના મહત્તમીકરણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય NPV નેટ પ્રેઝન્ટ વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્ય વધારે તેવા પ્રોજેક્ટ જ કંપનીએ સ્વીકારવા જોઈએ. હવે શેર હોલ્ડરો કાંઈ બાળકો આપણા ધંધાકીય એકમમાં શેર હોલ્ડરોનું રોકાણ કરવાનું કામ શું કે પોતાને પોતાની સંપત્તિ વધારવી છે ને. તમે કોઈને પૈસા આપો એનું રીઝન શું કે ભાઈ મારે કંઈક સદ્ધર બનવું છે, મારે આગળ વધવું છે, મારે પૈસા કમાવા છે. આવા ઘણા બધા રીઝન છે. સંપત્તિ ડેવલપ કરવી છે, નોકરી ધંધો કરવાનું આપણું રીઝન શું? સંપત્તિ વેલ્થ ડેવલપમેન્ટ કરવી છે. તો સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્ય વધારે તેવા પ્રોજેક્ટ કંપનીએ સ્વીકારવા જોઈએ. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરોની સંપત્તિ વધારે છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહ પર આધારિત છે અને તેમાં હિસાબી નફાને ધ્યાનમાં લેવાતું ઓવરમાં નથી ખબર પડતી. ટર્નઓવર અને નફો આ બેમાં ફરક છે. તમે જોજો. ટર્નઓવર મીન્સ કે ખરીદ વેચાણનો કુલ આંકડો. અને નફો એટલે એમાંથી મળતો નફો. હાલો હવે ખરીદ વેચાણનો હું તમને સિમ્પલ ઉદાહરણ આપું. ભાઈ આપણે ફ્રૂટની લારીવાળા હોય એનો ટર્નઓવર છે 5000. 5000 શું એટલે શું ખબર? સવારથી સાંજ સુધીમાં એને 5000ના સફરજન વેચી નાખ્યા. પણ સવારના પોરમાં સૌથી પહેલા એ સફરજન ખરીદવા ગયા હોય. સવારના પોરમાં એ સૌથી પહેલા સફરજન ખરીદવા માટે ગયા હોય તો સફરજન આવ્યા હતા 3000. તો 3000 ની ખરીદી અને 5000 નું વેચાણ છે. તો બાળકો ટર્નઓવર થઈ ગયો 5000 નો. તો નફો કેટલો થયો? માત્ર 2000. બાળકો સમજાય છે? તો આ વસ્તુ છે. અહીંયા શું લખ્યું છે કે મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહ પર આધારિત છે. રોકડ પ્રવાહ એટલે આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ એટલે શું બાળકો? કે આપણા ધંધાકીય એકમમાં જો કેશ રોકડા રૂપિયા આવતા હોય, સૌથી વધુ વેચાણના માધ્યમથી આવે, એ આવક રોકડ પ્રવાહ છે. અને કોઈ પણ પ્રવૃત્તિને આધીન કોઈ પણ પ્રવૃત્તિને કારણે આપણા ધંધાકીય એકમમાંથી પૈસા જાય તો એને જાવક રોકડ પ્રવાહ કહે છે. ક્લિયર થાય છે? તો સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહ પર આધારિત છે અને તેમાં હિસાબી નફાને બિલકુલ ધ્યાનમાં લેવામાં આવતો નથી. કે ભાઈ તમારી પાસે સંપત્તિ કેટલી છે એમાં રોકડને જ ધ્યાનમાં લેવામાં આવે છે. નફો કેટલો એ નહીં, સંપત્તિ ગણાવો. તમારામાં રોકડ આવે છે કેટલી? જેમ કે અહીંયા જો 5000. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય સંપત્તિનું મૂલ્ય માઇનસ જરૂરી મૂડી રોકાણ. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું? જો હું સમજાવું બાળકો. આપણી પાસે 1 કરોડની મિલકત છે, આપણે લઈએ જમીન, તો આ સંપત્તિનું મૂલ્ય છે. બરોબર છે? હવે જરૂરી મૂડી રોકાણ. તો જરૂરી મૂડી રોકાણ એટલે આપણે એમ સમજો કે ભાઈ આપણે શેર હોલ્ડરમાં પાસે ત્યાં 1 કરોડની જમીન ખરીદવા માટે 30 લાખની મૂડી રોકાણ કર્યું હતું. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું આવ્યું? 70 લાખ. સમજાય છે? તો નાણાકીય સંચાલન એવા નાણાકીય નિર્ણયો લે છે કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને, જેના કારણે કંપનીના શેરના ભાવ શેર બજારમાં વધશે. પરિણામે કંપનીના શેર હોલ્ડરોની મિલકત અને સંપત્તિનું મહત્તમીકરણ થશે. શેર હોલ્ડરોની મિલકત વધવી મતલબ હવે શેરમાં રોકાણ છે ને એક પ્રકારની મિલકત જ કહેવાય. યાદ રાખજો, શેરમાં રોકાણ ઇઝ ઇક્વલ ટુ મિલકત. શેરમાં રોકાણ એક પ્રકારની મિલકત જ છે. તો જેમ કંપનીની સંપત્તિમાં વધારો થશે, હવે સંપત્તિમાં આ વસ્તુ હોય, 5 મશીન હોય વિચારો, અને 5 મશીનના સ્થાને સમજો 8 મશીન કર્યા, તો બોલો કંપનીની સંપત્તિમાં વધારો થયો.
હવે સમજો કે કંપનીની સંપત્તિમાં વધારો થાય, સાંભળો, તો કંપનીના ટર્નઓવરમાં વધારો થાય, કારણ કે 5 મશીનનું પ્રોડક્શન 8 મશીનના પ્રોડક્શન કરતાં ઓછું હતું. એટલે હવે 8 મશીનનું પ્રોડક્શન વધી જાય, ઉત્પાદન વધી જશે, ઉત્પાદન વધશે એટલે વેચાણ વધશે, વેચાણ વધશે એટલે વેચાણ વધવાની સાથે સાથે કંપનીની ઇન્કમ એટલે આવકમાં પણ શું થશે બાળકો? વધારો થશે. સમજાય છે? ક્લિયર થાય છે? અને સંપત્તિનું સર્જન થયું. આને કારણે શેર બજારમાં શેર હોલ્ડરોના શેરના ભાવ વધ્યા. તો શેર હોલ્ડર જે રોકાણ કર્યું હતું એ રોકાણની કિંમત વધી કહેવાય. હાલો, એટલે નફાના સંપત્તિનું મહત્તમીકરણ થયું કહેવાય. પ્રોફેસર સોલેમન નાણાકીય સંચાલનના હેતુ તરીકે સંપત્તિના મહત્તમીકરણના હેતુની બહુ મોટી તરફેણ કરે છે કે તમારા ધંધાકીય એકમની સંપત્તિ વધે ને, એ પણ બાળકો એક પ્રકારનો આપણો ધંધાકીય એકમનો હેતુ હોવો જોઈએ. સાંભળો, હવે આપણે છીએ તો આપણે સામાજિક રીતે વિચારીએ તો રૂપિયા દર મહિને જે કંઈ પણ સેલેરી આવે વાપરી કાઢીએ એમ નહીં, આપણી સંપત્તિમાં વધારો કરી. સંપત્તિમાં વધારો કરવાથી આપણી ખુદની વેલ્યુમાં પણ શું થાય? વધારો થાય. કોઈ પાસે 1 મકાન હોય તો 2 કરે, 2 હોય તો 4 કરે. તો એ સંપત્તિનું મહત્તમીકરણ થયું કહેવાય. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય તેમજ બધી જગ્યાએથી સ્વીકાર્ય છે. તમારે નાણાકીય નિર્ણયો લેવા હોય તો સંપત્તિને આધીન પણ લઈ શકો. યસ, સંપત્તિ છે ને એ પોઝિટિવ વે છે. તમે કોઈ પણની સંપત્તિ જો ચેક કરો તોય તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ વ્યક્તિ પાસે કેટલી એની વેલ્યુ હશે. તો આ સંપત્તિના મહત્તમીકરણ માટે નાણાકીય નિર્ણયો પણ તમે લઈ શકો છો. નફાના મહત્તમીકરણના હેતુ કરતાં પણ તેને વધુ ચડિયાતો ગણવામાં આવે છે. યાદ રાખજો, 1 માર્ક્સનો પ્રશ્ન છે કે કયા હેતુને નફાના મહત્તમીકરણ કરતાં પણ ચડિયાતો ગણવામાં આવે છે? તો બોલો, સંપત્તિના મહત્તમીકરણને નફાના હેતુથી પણ ચડિયાતો ગણવામાં આવે છે. સમજાય છે? ક્લિયર થાય છે બાળકો? હવે જુઓ, નાણાકીય સંચાલનનું મહત્વ 3 ગુણમાં પૂછાશે, 5માં નહીં 3માં. તો એની ચાવી છે. હવે નાણાકીય સંચાલનનું ધંધામાં મહત્વ શું છે? 1 મિનિટ. બોલો બાળકો, નાણાકીય સંચાલનનું મહત્વ શું છે એમ? તો એ માટે જોઈએ, આ નાના નાણા ચાલુ આવક ધંધાની તરલતા. આ નાના ચાલુ આવક ધંધાની તરલતા. શું બોલવાનું વિદ્યાર્થી મિત્રો? કે આ નાના ચાલુ આવક ધંધાની તરલતા. આ છે નાણાકીય સંચાલનના મહત્વના મુદ્દા. મહત્વ સમજાવે છે કે ભાઈ નાણાકીય સંચાલનનું ધંધામાં શું મહત્વ. હવે કોઈ પણ મહત્વ ન હોય એવી વસ્તુ આપણે કરાય નહીં અથવા કરતા નથી. એટલે આનું કંઈક મહત્વ છે તો આપણે એ વસ્તુ કરતા હશું એમ. તો એ મહત્વ વિશે જોઈએ. 1950 બાદ સમગ્ર વિશ્વમાં ધંધાકીય પર્યાવરણ, આપણે 12મું ચેપ્ટર આવશે, ધંધાકીય પર્યાવરણ અને આર્થિક પ્રવાહોમાં મોટા પાયા પર પરિવર્તન આવવાથી નાણાકીય સંચાલનનું મહત્વ વધતું ગયું છે બાળકો. 1950 પછી શું થયું? સમગ્ર વિશ્વમાં ધંધાકીય પર્યાવરણ અને આર્થિક પ્રવાહોમાં મોટા પાયા પર પરિવર્તન આવ્યું. કારણ કે પેલા નાના પાયા પર, મોટા પાયા પરના જાહેર ધંધાકીય એકમો વધારે હતા, એટલે ખાનગી ક્ષેત્રને ઓછું મહત્વ આપવામાં આવતું હતું. પછી ધંધાકીય પર્યાવરણમાં કેટલાક ચેન્જીસ આવ્યા. આર્થિક પ્રવાહોમાં મોટા પ્રમાણમાં વધારો થયો, શેર બજાર કાર્યરત થયા, ઉછીના ભંડોળો મળવાના પ્રમાણમાં વધારો થયો. તો આવા અનેક કારણોને લીધે નાણાકીય સંચાલનનું મહત્વ વધતું ગયું. હવે નાના પાયે ધંધો થતો હોય તો મૂડી પણ નાના પાયે હોય.
તો નાના પાયે મૂડી હોય એમાં ધંધાકીય નાણાકીય સંચાલનની એટલી બધી જરૂરિયાત ન રહે, સ્વાભાવિક છે બાળકો. ક્લિયર થાય છે? તો આયોજન અને અંકુશ બે લેક્ચર છે બેટા આના, હજુ છે કાલે. તો નાણાકીય સંચાલન નાણાંના આયોજન તેમજ અંકુશનું કાર્ય કરે છે. તો 2-3 માર્ક્સના જે પ્રશ્નો છે આમાં લખીને જ આપ્યા છો, ખાસ તૈયારી કરજો. નાણાકીય સંચાલન નાણાંના આયોજન અને અંકુશનું કાર્ય કરે છે. હવે નાણાંનું અંકુશ શું કામ કરવું પડે, નાણાંનું આયોજન શું કામ કરવું પડે? આયોજન એટલે હવે તમે જો આયોજન માંડ્યા છો ઘડવા, ભાઈ 11 મહિનાની માર્ચ મહિનામાં પરીક્ષા છે તો હવે મારે શું પ્લાનિંગ કરવું એના માટે. અંકુશ તો કઈ એવી પ્રવૃત્તિ છે બિનજરૂરી જેના પર મારે કંટ્રોલ રાખવું જોઈએ? તો આયોજન અને અંકુશ આ જ રીતે છે. હા હા, ચાવી પ્રમાણે મુદ્દા લખો ચાલે, મુદ્દા લાઈનમાં જ લખવા પડે એવો નિયમ નથી. એવો માત્ર શું કહેવાય કે વિધિ કે પ્રક્રિયા હોય તો જ મુદ્દા લાઈનમાં લખવા પડે. આમાં ચાવી પ્રમાણે ચાવી યાદ રાખીને મુદ્દા લખો, નો પ્રોબ્લેમ. તો નાણાકીય સંચાલન નાણાંના આયોજન તેમજ અંકુશનું કાર્ય કરે છે. પરિણામે નાણાંનો કરકસરભર્યો ઉપયોગ શક્ય બને છે. કરકસરભર્યો ઉપયોગ એટલે શું? ઘણા શું આવી ટેવ હોય, 5 રૂપિયા કાઢવાના હોય ને ત્યાં 10 કાઢીને ઉભા રહી, આને કરકસર ન કહેવાય. આ છે ને ઓવરમાં ચાલી ગયા કહેવાય. ભાઈ આપણા પગ છે ને આ ચાદર કરતા પગ વધારે લાંબા કરી નાખ્યા હોય. સમજાય છે? તો આવું નથી કરવાનું. કરકસર ભર્યો ઉપયોગ એટલે 5 રૂપિયાની જરૂર હોય ને ત્યાં પૂરેપૂરા 5 રૂપિયા જ કાઢો. હવે ઘણા એમ કે સાહેબ તો 5 રૂપિયાની જરૂર હોય ત્યાં આપણે 3 કાઢીએ તો એને કંજૂસ કહેવાય. કંજૂસ નથી બનવાનું, કરકસર કરવાની છે, કંજૂસાઈ નથી કરવાની. સમજાય છે? ઓકે. તો આયોજન અને અંકુશમાં બાળકો નાણાકીય સંચાલન નાણાંના આયોજન તેમજ અંકુશનું કામ કરે છે કે બિનજરૂરી પૈસા વેડફાય ન જાય. 5 કાઢવાના હોય ત્યાં 15 કાઢીને ઊભું ન રહેવાય એમ. આ કંટ્રોલ. અને આપણે જે નાણાં પૂછીના મતલબ લીધા છે શેર હોલ્ડરો પાસેથી એ નાણાંનો કઈ કઈ રીતે ઉપયોગ કરશું. ક્લિયર થાય છે? ઓકે. તો નાણાકીય સંચાલન નાણાંના આયોજન તેમજ અંકુશનું કાર્ય કરે છે. પરિણામે નાણાંનો કરકસરભર્યો ઉપયોગ શક્ય બને છે. ચાવી પ્રમાણે તો સમજાવું છું, બટ આ ચાવી પ્રમાણે તો છે આ નાણાં નાના નાણાં ચાલુ આવક ધંધાની તરલતા, આ એટલે આયોજન અને અંકુશ. પછી નાણાં પ્રાપ્તિ. તો નાણાકીય સંચાલનના કારણે ઓછા ખર્ચે ઝડપથી વધુ પ્રમાણમાં મૂડી મેળવી શકાય છે. હવે ક્યારે શક્ય બને? ભાઈ નાણાકીય મેનેજમેન્ટ ખૂબ સારું હોય, જો નાણાકીય સંચાલન સારું હોય તો ધંધાનો વિકાસ થાય, ધંધાનો નફો વધે અને બંને થવાથી ધંધાના માર્કેટમાં શેરના ભાવ વધે. અને ભાવ વધે એટલે લોકો પડાપડી કરવા માટે શેર ખરીદે. તો બાળકો નાણાકીય સંચાલનના કારણે ઓછા ખર્ચે ઝડપથી એટલે ફાસ્ટ અને વધુ પ્રમાણમાં મૂડી મેળવી શકાય છે. શું પ્રોબ્લેમ છે? સર અકાઉન્ટ ચાલુ થયું નહીં? હજુ ન થયું હોય ને બેટા, 6:15 થાય ને. ઓકે. પછી આવે છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. નાણાકીય સંચાલન દ્વારા નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા તેમજ ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત કેટલી છે તેનો અંદાજ મૂકવામાં આવે છે. સિમ્પલ વસ્તુ વિચારો બાળકો. નાણાકીય જરૂરિયાતોનો અંદાજ એટલે શું? કે ભાઈ નાણાંની જરૂરિયાત કેટલી છે. તો નાણાકીય સંચાલન દ્વારા નિશ્ચિત સમય દરમિયાન નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા તેમજ ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત કેટલી રહેશે તેનો અંદાજ મૂકવામાં આવે છે. એક છે ને માત્ર અંદાજ મૂકવામાં આવે, પ્રિડિક્શન કરવામાં આવે કે ભાઈ ભવિષ્યમાં
ટૂંકા અથવા લાંબા ગાળા માટે કેટલી ચોક્કસ મૂડીની જરૂરિયાત રહેશે? હવે સિમ્પલ વસ્તુ છે, જો કોઈ પણ જાતનું મેનેજમેન્ટ ન હોય ને તો આ ન થાય. જો નાણાકીય સંચાલન આપણે વ્યવસ્થિત અને પ્રોપર કરતા હોય, હિસાબ કિતાબ વ્યવસ્થિત અને પ્રોપર કરતા હોય, તો ભવિષ્યમાં ચોક્કસ સમય માટે કેટલા નાણાંની જરૂર પડશે બાળકો, એ આપણે સરળતાથી વિચારી શકીએ છીએ. યસ પરમાર પૂછી શકીએ. નાણાકીય નિર્ણયો. આલોચના કરવી એટલે આપણે જો પેલા દેશી ભાષામાં કહું તમને બધું સમજાય. આલોચના કરવી એટલે શું ખબર? કોઈ વિશે નેગેટિવ વાતો કરવી. કોઈ સારું કામ કરતું હોય ને તો આપણે એને ફટકાર લગાવીએ, ધિકાર લગાવીએ, એને કહેવાય આલોચના કરવી. એટલે કોઈ પણ કામ વિશે નેગેટિવ વાતો કરવી, આલોચના કરવી. ઓકે, તો નાણાકીય નિર્ણયો. નાણાકીય સંચાલન દ્વારા બજેટ, મૂડી, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગેના નિર્ણયો લેવામાં. સિમ્પલ વસ્તુ છે. જો ભાઈ તમારું નાણાકીય સંચાલન હોય તો તમે નક્કી કરી શકો કે ભાઈ આપણે આ વર્ષે નફામાંથી કેટલું ડિવિડન્ડ શેર હોલ્ડરો માટે જાહેર કરી શકશું. આપણા ભવિષ્યના બજેટ આપણે કઈ રીતે બનાવશું? નાણાકીય સંચાલન હોય તો શક્ય બને ને કે ભવિષ્યમાં આપણે કયા કયા સેક્ટર માટે અથવા કઈ કઈ વસ્તુના વિસ્તાર વધારવા માટે કેટલા રૂપિયા ફાળવશું. બજેટ. નફાનું પુનઃરોકાણ. નફાનું પુનઃરોકાણ એટલે આપણા ધંધામાં થયેલો નફો આપણા જ ધંધામાં રોકવામાં આવે. આ નિર્ણયો લેવામાં આવે છે. એટલું જ નહીં પણ જુદા જુદા નિર્ણયો વચ્ચે સંકલન પણ જાળવવામાં આવે છે. અલગ અલગ જે નિર્ણયો લીધા હોય એની વચ્ચે સંકલન, સમતુલા પણ જાળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડિવિડન્ડ નીતિના નિર્ણયો તેમજ નફાના પુનઃરોકાણના નિર્ણયો વચ્ચે સંકલન. કે ભાઈ ડિવિડન્ડ નફામાંથી આપવાનું. સિમ્પલ વસ્તુ છે. જો તો હવે કંપની આ નિર્ણય લેવો કેટલો કઠિન છે કે ભાઈ નફો જે કુલ થયો એના બે ભાગ પાડવાના. નફાનું ધંધામાં જ પુનઃરોકાણ અને નફાને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવું. તો સિમ્પલ લોજિકલી વિચારો બાળકો કે ભાઈ તમે તમારા દર વર્ષે જે નફો થાય છે એમાંથી કેટલો નફો ધંધામાં જ પુનઃરોકાણ કરવું અને કેટલો નફો ડિવિડન્ડ સ્વરૂપે આપવા. નિર્ણય જો પ્રોપર લેવો હોય તો નાણાકીય સંચાલન અતિ 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 મહત્વનું હોય છે. ડિવિડન્ડ અત્યારે ચેકથી જ ચૂકવાય છે, રોકડેથી નહીં. સીધું ખાતામાં જ આવે બેટા. ઓકે, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ કપાય ને એસટીટી. નાણાંની વહેંચણી. નાણાકીય સંચાલન ધંધાકીય એકમના જુદા જુદા વિભાગો વચ્ચે દરેક વિભાગને એની જરૂરિયાત પ્રમાણે નાણાં મળી રહે એવી વ્યવસ્થા કરી આપે. જોઈ લો, તમારું મેનેજમેન્ટ સંચાલન પ્રોપર હોય, નાણાંનું સંચાલન, તો ઉત્પાદન વિભાગમાં કેટલા નાણાંની જરૂર પડશે, ખરીદ વિભાગમાં કેટલા નાણાંની જરૂર પડશે, વેચાણ વિભાગમાં કેટલા નાણાંની જરૂર પડશે, જાહેરાત વિતરણ વિભાગમાં કેટલા નાણાંની જરૂર પડશે. આ બધું બાળકો અગાઉથી એનાલિસિસ કરીને નાણાંની વ્યવસ્થિત વહેંચણી કરી શકાય જો નાણાકીય સંચાલન વ્યવસ્થિત હોય તો. ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકત એટલે શું ખબર? જો અહીંયા લખ્યું રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદાર, લેણી હુંડી, સ્ટોક, આ બધું ચાલુ મિલકત કહેવાય. તો નાણાકીય સંચાલન ધંધાની ચાલુ મિલકતોનું સંચાલન કરે છે. હવે ધંધામાં દેવાદાર એટલે આપણે જે ઉધાર વેચાણ કર્યું હોય તો દેવાદાર પાસેથી પૈસા લેવાના હોય. રોકડ શિલ્લક એટલે કેશ, નગદ નાણું કેટલું છે, બેંક બેલેન્સ કેટલું છે, માલ સામાન, સ્ટોક. હવે કેટલીક વાર જરૂર કરતાં વધુ સ્ટોક હોય તો આપણા 90% રૂપિયા સ્ટોકમાં રોકાઈ ગયેલા હોય. તો આ બધું નાણાકીય સંચાલનથી આપણે મેનેજ કરી શકતા હોઈએ છીએ બાળકો. આવકની વહેંચણી. નાણાકીય સંચાલન ધંધાકીય એકમના નફામાંથી શેર હોલ્ડરોને કેટલી આવક ડિવિડન્ડ તરીકે વહેંચવી અને કેટલી આવકનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે નક્કી કરે. હમણાં નેક્સ્ટ પહેલાની સ્લાઇડમાં કીધું કે આવકની વહેંચણી બહુ મહત્વની છે. કુલ 5 લાખ નફો થયો
એમાંથી 3 લાખને પુનઃ રોકાણ કરો તો ધંધાનો વિકાસ થાય અને 2 લાખ ડિવિડન્ડ તરીકે આપો તો તમારે મેનેજ કરવાનું છે કે આપણે શું કરીએ તો વધુ ફાયદો થાય. સમજાય છે? તો બે કામ થઈ ગયા, નફો ધંધામાં પણ રોકાણો ઇન્વેસ્ટ થયો અને ડિવિડન્ડ પણ અપાયું, એટલે શેરના ભાવ પણ વધ્યા અને ધંધામાં પુનઃ રોકાણ થયું એટલે ધંધાની સંપત્તિમાં પણ શું થાય? વધારો. ધંધાની શાખ પ્રતિષ્ઠા અને ઇજ્જતમાં વધારો. નાણાકીય સંચાલન પ્રોપર હોય ને તો ધંધાનો નફો બહુ સારો થાય અને નફો સારો થાય ને તો તમે કર્મચારીઓને યોગ્ય પગાર આપી શકો. ભલે વધુ ન આપી શકો પણ કામ પ્રમાણે તો આપી શકાય. ઘણા ધંધાકીય એકમ એવા છે કામ કરાવે ડબલ અને પગાર આપે અડધો, તો પૂરો પગાર આપી શકાય. લેણદાર એટલે જે ધંધાનું દેવું છે, ધંધાનું દેવું છે એના પર નાણાંની ચૂકવણી આપણે સમયસર કરી શકીએ છીએ. પરિણામે ધંધાની શાખમાં વધારો થાય. સ્વાભાવિક છે, આપણે કોઈ પાસે ઉછીના લીધેલા નાણાં હોય સમયસર જો તમે ભરી દો તો ધંધાની શાખ પ્રતિષ્ઠા ઇજ્જત માન સન્માન વગેરેમાં વધારો થાય છે. સમજાય છે? તો આ વસ્તુ છે કે હા ડિવિડન્ડ શેર બજારમાં પડવાની નથી હો બડા. હા, તો પરિણામે ધંધાની શાખમાં વધારો થાય એમ ધંધાની પ્રગતિમાં નાણાકીય સંચાલનનો બહુ અતિ મહત્વનો ફાળો છે. સિમ્પલ વસ્તુ છે, આપણે કોઈ પણ ઉછીના લીધા હોય સમયસર આપી દઈએ તો આપણને એ વ્યક્તિને આપણા પર વિશ્વાસ બેસે, ભવિષ્યમાં જરૂર પડે તો પાછા આપે. તરલતાની જાળવણી. નાણાકીય સંચાલન દ્વારા રોકડ પ્રવાહપત્રક તેમજ રોકડ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે, જેનાથી ચોક્કસ રોકડ હાથ પર રહે તેવી રીતે રોકડની તરલતા જાળવી શકાય છે. તરલતાની જાળવણી કે ભાઈ ચોક્કસ યોગ્ય નગદ રોકડ રૂપિયા હાથ પર હોવા જોઈએ જેથી ધંધાના તમે રોજબરોજના વ્યવહારો કરી શકો, જેને કહેવાય કાર્યશીલ મૂડી. ક્લિયર થાય છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખીએ. 2-3 માર્ક્સના પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્નો વળી પાછા આવતીકાલે કહીશ. તો અહીંયા આપણે જોયું બાળકો નફાના મહત્તમીકરણનો હેતુ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, અને ત્રીજું બાળકો જોયું નાણાકીય સંચાલનનું મહત્વ. 3 માર્ક્સમાં પ્રશ્નો પૂછાય છે, ખાસ તૈયારી કરજો. ઓકે, પછી છેલ્લે આવતીકાલના લેક્ચર પછી તમને લિસ્ટ મોકલીશ આઈએમપી નું. તો બાળકો મળીએ ફરીથી. આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, બધા જ જોડાઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. ટોપર આઈએમપી બેચ. ઓકે, ચલો ઝડપથી કોમેન્ટ કરી આપો.
હલો 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 હા, ફટોફટ કોમેન્ટ કરો યાર, મને એમ થયું કે આ ક્લાસ શરૂ થયો કે નહીં. ઓકે ચાલો, આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 15. આજે દાખલા નંબર 15. ઓકે, કેલ્સી સાથે લઈને બેસજો, સેજ પણ સમયનો બગાડ કર્યા વગર. દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપ્યું છે વલસાડની રુસ્તમ લિમિટેડ કંપની ₹10નો 1 એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ ₹70ના પ્રીમિયમથી બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી.